ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું રાગીના લોટના લાડુ. તો એના માટે આપણે 1 કપ રાગીનો લોટ લીધો છે અને 3 ચમચી જેટલી આપણે સૂજી લીધી છે અને ઘી આપણે 1 કપ જેટલું લીધું છે. જરૂર પ્રમાણે આપણે વાપરવાનું એમ. અને 200 ગ્રામ માપમાં જોઈએ તો. અને ખજૂર આપણે 250 ગ્રામ જેટલો ખજૂર લીધો છે. તો આમાં આપણે મીઠાશમાં ખાલી ખજૂર જ નાખવો, ગોળ કે ખાંડ નહીં એમ. તો થોડુંક આડે ટોપરું લીધું છે આ રીતનું છીણ, અને 2 ચમચી જેટલો આપણે ગૂંદ લીધો છે, અને થોડીક આપણે બદામ કાપીને લીધી છે, અને થોડાક ખસખસ ઉપરથી છાંટવા માટે. તો પહેલાં આપણે ઘી થોડુંક ગરમ મૂકીને આ ગૂંદને ફોડી લેવું. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે ઘી નાખીશું 2 ચમચી જેટલું. પછી એમાં વધે તો એમાં આપણે લોટ પાછો શેકી હગી, ખજૂરને લોટ એમ. તો આ રીતે આપણે ઘીને એકદમ સરસ ગરમ થવા દેવું. તો આપણે ઘી ગરમ થઈ ગયું છે, એમાં આપણે ગૂંદ નાખીશું. તો થોડો થોડો કરીને આપણે ફોડશું, એકાયરે બધોય નહીં, કેમ કે આમાં પછી હમાય નહીં અને હરખો ન તળાય એમ. ગેસ ધીમો કરી દેવું. તો આ રીતનો ગુંદ આપણે તરી લેવું અને કાઢી લેવું. જે વાસણમાં આપણે બધું મિક્સ કરવાનું હોય એમાં જ આપણે બધું આ રીતે કાઢી લેવું તરીને. તો બધો ગુંદ આપણે એ રીતે તળી લેવું. તો ગુંદ આપણે તળી લીધો છે, અને હવે ખજૂર આપણે આમાં થોડુંક ઘી વધારે નાખીને શેકી લેવું, એટલે પોચો પડી જાય ખજૂર આપણો. ગેસ ચાલુ કરશું, બંધ કર્યો તો ખજૂર નહીં, થોડોક આપણે આ રીતે કરી લેવું. આ ગરમ થાય એટલે એકદમ સોફ્ટ થઈ જાય ખજૂર. આપણે જે રીતે આપણે ખજૂરના રોલ ને ખજૂરના લાડુ ને બધું બનાવ્યું હતું, એમાંય ખજૂર આપણે આ રીતે ઘીમાં થોડોક શેકી લીધો હતો. તો આને આપણે આ રીતે કરી લેવું. અત્યારે શિયાળો છે તો ખજૂર થોડોક કડક હોય, અમુક ખજૂર એકદમ સોફ્ટ આવતા હોય, તો તમે કોઈ પણ ખજૂર લઈ શકો એમ. આને આપણે શેકી લેવું સરસ, પોચો થઈ જાય ત્યાં સુધી. તો ખજૂર આપણે આ રીતે શેકી લીધો છે. તો આમાં આપણે બદામ નાખી દેવું અને ફેરવી દેવું. તો ગરમ ગરમ હોય તો થોડીક બદામ શેકાઈ જાય આમાં ભેગી એમ. અને ટોપરું ગેસ બંધ કરી દેવું આપણે. અને આ આપણે જે ગુંદ છે એને આપણે થોડોક આ રીતે ભૂકો કરી નાખીએ. ગમે વાટકો કે ગમે લઈને તમે કરી શકો એમ ભૂકો, કોઈ પણ વસ્તુથી. બસ આ રીતે વધ કચરો થોડોક એમ, એકદમ નહીં. થોડોક મોઢામાં આવે તો સારો લાગે એમ ખાવામાં. તો આ બધું આપણામાં મિક્સ કરી દઉં. હવે આ જ બકડીયામાં આપણે લોટ શેકી લઈએ. તો લોટમાં આપણે થોડુંક આમાં ઘી નાખીશું, બહુ વધારે નહીં નાખીએ,
આ રીતે પછી જરૂર પડે તો નાખવાનું એમ. તો ગેસ ચાલુ કરી દે હું અને આમાં આપણે સૂજી નાખી દઉં. અને રાગીનો લોટ નાખી દઉં. તો બેને આપણે શેકી લઈએ. જરૂર પડે તો થોડુંક ઘી નાખશું. એકદમ આપણે આને લચપચતું નથી કરવાનું એમ. થોડુંક સૂકવું હોય તો હાલે. તો લોટ આપણે શેકી લઉં હવે. આ લોટ આપણે ધીમા ગેસે આ રીતે શેકી લીધો લગભગ 6 થી 7 મિનિટ માટે. એટલે આ તમને સુગંધ આવવા મળશે લોટ શેકાવાની. તો ધીમા ગેસે શેકવાનો એમ આ રીતનું. તો આમાં આપણે હવે આ બધો મસાલો આમાં રાખીને મિક્સ કરી લેવું. ખજૂર રસો ઓછો થઈ ગયો છે. ખજૂરની મીઠાશ આમાં આવી જાય. આપણે બીજી કંઈ મીઠાશની જરૂર નથી. ગેસ આપણે હવે બંધ કરી દઉં. આ બધું મિક્સ કરી લઉં એકદમ. પછી જરૂર પડે તો થોડુંક ઘી નાખશું. એટલે લોટમાં પહેલાં બહુ ઘી નહીં નાખવાનું. કેમ કે આ બધામાં આપણે ઘી એટલું બધું નાખ્યું હતું. ઘીમાં શેક્યું હતું ને એટલે એકાદી ચમચી નાખી દે. શિયાળામાં જેટલું ઘી ખાઈએ એટલું હેલ્થ માટે સારું. આમ તો કાયમ ઘી તો ખાવું જ જોઈએ એમ. તમે તેલ ઓછું ખાવ તો હાલે પણ ઘી તો ખાવાનું. બધું આને મિક્સ કરી લેવાનું આ રીતે. આનામાં કાઢી લેવું એટલે ઠંડુ થઈ જાય જલ્દી. કે એકદમ ગરમા ગરમમાં તો આપણે વારી ન શકીએ. થોડુંક ઠંડુ થવા દેવું પડે. અને થોડુંક આપણે ઠંડુ થવા દેવું. આ રીતે મિક્સ કરી લઉં. હવે આપણે આમાંથી લાડવા વારી લેવું. સેજ અમથું ઘીવાળું વાત કરશું. આમાં આપણે 2 ચમચી જેટલું ઘી વધ્યું. 200 ગ્રામ જેટલું હતું એમાં. જે સાઈઝના તમારે બનાવવા હોય એ સાઈઝના બનાવી શકો. આપણે થોડાક બહુ મોટાય નહીં બહુ નાનાય નહીં એ રીતે આ રીતે બનાવશું. તો બધા આપણે એ રીતે વારી લેવું. તો આપણે લાડવા વારી લીધા છે આ સાઈડના બધા આપણે. તો કેટલા થયા? 3 8 ને 9 લાડવા થયા આટલામાંથી. 1 કપ લોટ હતો રાગીનો. અને આપણે જે બધું ડ્રાયફ્રૂટને વાપર્યું એમ ગુંદ ને બધું. તો આમાં આપણે ઉપર આ રીતે ખસખસ છાંટી દેવું. મેં છાંટ દઉં. એને ખોટું ન લાગે ને. મને ન છાંટ્યું એમ. એકદમ ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી. તો એક આપણે ભાંગી નહીં જોઈ લઈ. એકદમ મસ્ત લાગશે ખાવામાં. છે ને? હાલ તારે ચાખવું હતું મસ્ત લાગે છે ને? મીઠું મીઠું બધા પરફેક્ટ ને?
અને ખજૂર હેલ્ધી, બધી વસ્તુ હેલ્ધી જ આમાં આપણે વાપરીશ. તો તૈયાર છે આપણા રાગીના લોટના લાડુ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા રાગીના લોટના લાડુ.